ધોરણ 9 આજે તમારે એકમ કસોટી છે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની. વિજ્ઞાન વિષયનું આજે આપણે સોલ્યુશન જોઈશું. ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર. આ બે ચેપ્ટર તમારી પરીક્ષામાં પૂછાશે. પૂરેપૂરા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો. તો તમે ફટાફટ બધું જ સોલ્યુશન આપીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તમે જે 2 માર્ક્સના 3 માર્ક્સના 4 માર્ક્સના પ્રશ્ન હશે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. અમુકના આન્સર હું તમને વિદ્યાર્થી મિત્રો કહેતો જઈશ. જેમ કે કાર્બનની ઇલેક્ટ્રોનની રચના, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 થાય તો એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 અને 4 આવશે. એ જ પ્રમાણે ક્લોરીન, એની ઇલેક્ટ્રોન, એનો પરમાણુ ક્રમાંક 17 તો એની અંદર 17 ઇલેક્ટ્રોન હોય, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા Cl- લખેલું છે તો એક ઇલેક્ટ્રોન મેળવશે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 18 આવશે. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો ફટાફટ લેતા જજો. પાણીમાં રહેલા તત્વોનો દર ગુણોત્તર એ હું તમને પૂછીશ વિદ્યાર્થી મિત્રો. C અને D તો નહીં આવે, A આવશે કે B આવશે તમને ખબર હોય તો કમેન્ટમાં મને જણાવવાનું છે. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ખરા ખોટા છે. કરી ચૂનાનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ ઓક્સાઇડ એ સાચી વાત છે. પરમાણુને આપણે નરી આંખે નહીં જોઈ શકીએ એ પણ સાચી વાત છે. બરાબર. અમુકના આન્સર હું તમને કહેતો જઈશ. અમુકમાં તમારે પણ થોડીક મહેનત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ વખત આયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન આપણે અપલોડ કરી દીધું છે. બરાબર. ચલો, પરમાણુ ક્રમાંકને આપણે શેના વડે દર્શાવીશું? Z વડે દર્શાવીશું. પ્રોટિયમ એ હાઇડ્રોજન તત્વનું સમસ્થાનિક છે. બરાબર. ચલો, એના પછી એનાયન કેટાયન કોને કહેવાય? તો જે પ્લસ માઇનસ હશે, ધન આયન ઋણ આયન. પાણીનું અણુસૂત્ર શું થશે? H2O ખબર છે. મીઠાનું શું થશે? NaCl સોડિયમ ક્લોરાઇડ. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેતા જજો. બરાબર. એના પછી અહીંયા બધા જોડકા છે કે કોબાલ્ટને આપણે CO વડે દર્શાવીશું, ગોલ્ડને વિદ્યાર્થી મિત્રો આપણે AU વડે દર્શાવીશું. બરાબર. Si એટલે સિલિકોન થાય, Ge એટલે જર્મેનિયમ થાય. એના પછી અહીંયા તમે બીજા જોડકા જોઈ શકો છો. કોઈ પણ એક જોડકું તમારી પરીક્ષામાં પૂછાશે. ઇલેક્ટ્રોન જેને આપણે E ના ઉપર માઇનસ લખીએ છીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હશે, પ્રોટોનનો વીજભાર ધન હશે, કારણ કે P ના ઉપર આપણે પ્લસ કરીએ છીએ. તટસ્થ એ ન્યુટ્રોન હશે. સોરી ફ્રેન્ડ્સ, તબિયત સારી નથી છતાં પણ વિડીયો બનાવું છું તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો. ટ્રિટિયમમાં વિદ્યાર્થી મિત્રો 3,1H આવશે, ડ્યુટેરિયમમાં 2,1H આવશે. આ 1,1H પ્રોટિયમમાં આવશે. બરાબર. એના પછી અહીંથી એક તમારી પરીક્ષામાં પૂછાશે. Ag એટલે સિલ્વર, Au એટલે શું થશે? સોનું થશે. બરાબર. આ બધા તો ખાલી જગ્યા ખરા ખોટાના તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. જે 2 માર્ક્સ વાળા 3 માર્ક્સ વાળા પ્રશ્ન છે એ હું તમને બતાવી દઉં. બરાબર. સોડિયમની Na થશે, પોટેશિયમની K થશે. ઇલેક્ટ્રોનની રચના લખવાની છે. આનામાંથી વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે. તમને આણ્વીય દર શોધવાનું કહેશે. બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ થશે CaCO3 અને અહીંયા 3 આવશે, અને કેલ્શિયમ ઓક્સાઇડનું થશે CaO કેલ્શિયમ ઓક્સાઇડ. આણ્વીય દર તમને શોધવાનું કહેશે. જો આપણે 3 પ્રશ્ન પૂછાશે 15 માંથી, સાચા ખોટા, એક ખાલી જગ્યા પૂછાય, એક શબ્દમાં પૂછાશે અને એક ટ્રુ ફોલ્સ પૂછાશે. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, સમસ્થાનિક કોને કહેવાય? એના પછી અહીંથી કોઈ પણ એક પૂછાશે. સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર શું થશે? Na2CO3. આણ્વીય દર શોધવાનું છે. કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર બનાવવાનું છે CaO. એના પછી અહીંયા તમારે કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે. 2 ગુણનો છે. રાસાયણિક સંયોગીકરણના નિયમો છે, બોહરનો પરમાણુ નમૂનો છે, થોમ્સનનો પરમાણુ નમૂનો છે. એના પછી અહીંથી પણ એક પૂછાશે. બરાબર. હાઇડ્રોજન સલ્ફાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એના ખાલી રાસાયણિક સૂત્ર લખવાના છે. H2S, પાણીનું શું થશે? H2O, કાર્બન ડાયોક્સાઇડનું CO2, કાર્બન ટેટ્રાક્લોરાઇડનું CCl4. બરાબર. બધું સોલ્યુશન કરીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે માટે. બરાબર. તો આ બધું તમારી પરીક્ષામાં પૂછાશે. દરેકના 4 ગુણ છે વિદ્યાર્થી મિત્રો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું તમારું વિજ્ઞાન વિષયનું. ગુજરાતી વિષયનું પણ આવી જશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.